નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો જાણીએ તળાજા વિશે. તળાજા ઇતિહાસ, ધર્મ અને કુદરતનો સંગમ સ્થાન છે. 1. તળાજાનું ભૂગોળ અને પર્યાવરણ. તળાજા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે. આસપાસ પથરીલા પર્વતો, નાની ટેકરીઓ અને ખુલ્લા મેદાનો છે. અહીંની જમીન કાળી અને પથરીલી હોવાથી ખેતી મર્યાદિત પરંતુ પરંપરાગત છે. હવામાન સામાન્ય રીતે ઉષ્ણ અને શુષ્ક છે. 2. તળાજા નામ પાછળનો અર્થ. પ્રાચીન સમયમાં અહીં અનેક તળાવો, કુંડ અને પાણીના સ્ત્રોતો હતા. તળ એટલે પાણી અને જા એટલે જન્મેલું એટલે પાણીથી જીવતું સ્થળ એવી માન્યતા છે. 3. પ્રાચીન રાજકીય ઇતિહાસ. તળાજા મૌર્યકાળથી અસ્તિત્વમાં હતું એવું માનવામાં આવે છે. ત્યારબાદ ક્ષત્રપ, ગુપ્ત અને સ્થાનિક રાજવંશોનો પ્રભાવ રહ્યો. વ્યાપાર માર્ગો નજીક હોવાથી આ વિસ્તાર મહત્વનો હતો. 4. જૈન તપોભૂમિ તરીકે તળાજા. તળાજાને જૈન સાધુઓ માટે તપસ્યાનું કેન્દ્ર માનવામાં આવે છે. ઘણા આચાર્યોએ અહીં લાંબા સમય સુધી ઉપવાસ, ધ્યાન અને સાધના કરી હતી. 5. તળાજાની ટેકરીઓનું મહત્વ. તળાજાની ટેકરીઓ માત્ર કુદરતી નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. અહીંનું મૌન અને શાંતિ સાધનામાં સહાયક માનવામાં આવે છે. 6. તળાજાની ગુફાઓ, રહેણાંક અને સાધના. આ ગુફાઓ કુદરતી તથા માનવ નિર્મિત છે. કેટલીક ગુફાઓમાં પથ્થરની પાળ, બેસવાની જગ્યા અને દીવો મૂકવાની જગ્યા જોવા મળે છે. 7. ગુફાઓનું સ્થાપત્ય. ગુફાઓમાં ઓછું શિલ્પકામ છે કારણ કે સાધુઓ વૈરાગ્ય અને સાદગી પસંદ કરતા હતા. આ જ તેની ખાસ ઓળખ છે. 8. ભીમનાથ મહાદેવ મંદિર, આસ્થા અને વિશ્વાસ. ભીમનાથ મહાદેવ મંદિર પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે પાંડવોએ અહીં પૂજા કરી હતી. 9. શિવરાત્રિનો મહામેળો. મહાશિવરાત્રિ દરમિયાન તળાજામાં વિશાળ મેળો ભરાય છે. આ સમયે ગામની આર્થિક પ્રવૃત્તિ પણ વધે છે. 10. જૈન દેરાસરોનું શિલ્પ. તળાજાના દેરાસરોમાં સફેદ પથ્થર, નકશીકામ અને સ્વચ્છતા વિશેષ જોવા મળે છે. 11. પાણી વ્યવસ્થાપન પદ્ધતિ. પ્રાચીન કુંડ, વાવ અને તળાવો દર્શાવે છે કે તળાજામાં વરસાદી પાણી સંચયની ઉત્તમ સમજ હતી. 12. પ્રાકૃતિક જીવવૈવિધ્ય. અહીં નાના પ્રાણી, પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે. ટેકરીઓ પર કાંટાવાળા છોડ સામાન્ય છે. 13. લોકસંસ્કૃતિ અને ભાષા. અહીં કાઠિયાવાડી ગુજરાતી બોલાય છે. લોકગીતો, ભજનો અને વાર્તાઓ લોકજીવનનો ભાગ છે. 14. પરંપરાગત વસ્ત્રો. પુરુષો ધોતિયું પૂરતું અને મહિલાઓ ઘાઘરા ચોળી અથવા સાદી સાડી પહેરે છે. 15. તહેવારો. દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ અને જૈન પર્વો અહીં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. 16. આર્થિક પ્રવૃત્તિ. ખેતી, દૂધ ઉત્પાદન, નાના દુકાનો અને રોજગાર આધારિત વ્યવસાય મુખ્ય છે. 17. પરિવહન અને માર્ગ વ્યવસ્થા. તળાજા રોડ માર્ગથી ભાવનગર, મહુવા અને પાલીતાણા સાથે જોડાયેલું છે. 18. આધુનિક વિકાસ. શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને બજાર વ્યવસ્થા ધીરે ધીરે વિકસી રહી છે. 19. પર્યટન વિકાસની જરૂર. યોગ્ય સંરક્ષણ, માર્ગદર્શિકા અને સુવિધાઓથી તળાજા વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી શકે. 20. તળાજાનો આધ્યાત્મિક અનુભવ. અહીં આવનાર વ્યક્તિને શાંતિ, વૈરાગ્ય અને કુદરત સાથે જોડાણનો અનુભવ થાય છે. તો કેવી લાગી મિત્રો આ તળાજા વિશેની માહિતી? જો આવા બીજા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે હવે આપ કયા સ્થળ વિશે જાણવા માંગો છો.